ગાંધીનગરના સચિવાલયમાં બ્લોક નંબર 9 ખાતે આગ લાગી છે। આગ લાગતાની સાથે ફાયરને મેજર કોલ મળ્યો છે અને મેજર કોલ મળવાની સાથે ફાયર જે છે તે કામગીરીમાં જોતરાઈ ચૂક્યું છે। મહત્વનું એ છે કે બ્લોક નંબર 9 જે આવેલો છે તેના બેઝમેન્ટની અંદર આ જે આગ લાગી છે, ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આ આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે બેઝમેન્ટમાં આગ લાગી હોવાના કારણે ફાયર વિભાગને જે ઓક્સિજન માસ્ક સાથે જે કામગીરી કરવાની નોબત જે છે તે આવી રહી છે। મહત્વનું એ છે કે બેઝમેન્ટમાં આગ હોવાના કારણે ક્યાંક આ પ્રકારે જે વેન્ટિલેશન ન હોવાના કારણે આ પ્રકારે વેન્ટિલેશન ફેનની પણ નોબત ઉઠાવવી પડી છે અને જેના કારણે આગમાંથી જે અત્યારે હાલ તો કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે, પરંતુ જે ધુમાડા જે છે તેના ગોટે ગોટા સમગ્ર પરિસરની અંદર ફેલાઈ ચૂક્યા છે, જેના કારણે અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ જે છે તે આ પ્રકારે ઓક્સિજન માસ્ક સાથે તમામ કર્મચારીઓને બેઝમેન્ટમાં મોકલી અને કામગીરી કરી રહી છે। મહત્વનું એ છે કે આ બ્લોક નંબર 9ની અંદર અનેક પ્રકારની ઓફિસ જે છે તે આવેલી છે, જેમાં રાજ્ય ચૂંટણી આયોગની પણ ઓફિસ છે। આ ઉપરાંતની વાત કરીએ તો તેના જે વિવિધ વિભાગોના ઓફિસ જે છે તે પણ આવેલી છે। આ તમામ વિભાગોની ઓફિસ જે છે, પરંતુ બેઝમેન્ટની અંદર સરકારી દસ્તાવેજો હતા, સરકારી ડોક્યુમેન્ટ હતા, તે બળીને ખાક થઈ ગયા હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કંટ્રોલ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આગના ગોટે ગોટા અત્યારે એટલે કે જે ધુમાડાના ગોટે ગોટા જે છે તે સમગ્ર પરિસરમાં ફેલતાની સાથે કર્મચારીઓ જે છે તે પણ ફફડી ઉઠ્યા છે। 7:50 ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર કોલ આપવામાં આવેલો હતો અને વર્દી લખાવવામાં આવેલી કે ગાંધીનગર નવા સચિવાલય બ્લોક નંબર 9માં આગ લાગેલી છે। તો ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 ટીમો ઘટના સ્થળે રવાના કરેલી। ઘટના સ્થળે આવતા બેઝમેન્ટની અંદર આગ લાગેલી છે। આગ ઉપર કંટ્રોલ મેળવવા માટે BA-7 બ્રીધિંગ એપરેટ્સ ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને આગ ઉપર અમે સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધેલો છે, પણ બેઝમેન્ટમાં વેન્ટિલેશન ના હોવાના કારણે સ્મોક અંદર ભરાઈ ગયેલો છે અને એક્ઝોસ્ટ ફેન મારફતે અમે સ્મોક બહાર નીકાળવાની કાર્યવાહી ચાલુ છે। ગાંધીનગરના સચિવાલયમાં બ્લોક નંબર 9 ખાતે આગ લાગી છે। આગ લાગતાની સાથે ફાયરને મેજર કોલ મળ્યો છે અને મેજર કોલ મળવાની સાથે ફાયર જે છે તે કામગીરીમાં જોતરાઈ ચૂક્યું છે। મહત્વનું એ છે કે બ્લોક નંબર 9 જે આવેલો છે તેના બેઝમેન્ટની અંદર આ જે આગ લાગી છે, ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આ આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે બેઝમેન્ટમાં આગ લાગી હોવાના કારણે ફાયર વિભાગને જે ઓક્સિજન માસ્ક સાથે જે કામગીરી કરવાની નોબત જે છે તે આવી રહી છે। મહત્વનું એ છે કે બેઝમેન્ટમાં આગ હોવાના કારણે ક્યાંક આ પ્રકારે જે વેન્ટિલેશન ન હોવાના કારણે આ પ્રકારે વેન્ટિલેશન ફેનની પણ નોબત ઉઠાવવી પડી છે અને જેના કારણે આગમાંથી જે અત્યારે હાલ તો કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે, પરંતુ જે ધુમાડા જે છે તેના ગોટે ગોટા સમગ્ર પરિસરની અંદર ફેલાઈ ચૂક્યા છે, જેના કારણે અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ જે છે તે આ પ્રકારે ઓક્સિજન માસ્ક સાથે તમામ કર્મચારીઓને બેઝમેન્ટમાં મોકલી અને કામગીરી કરી રહી છે। મહત્વનું એ છે કે આ બ્લોક નંબર 9ની અંદર અનેક પ્રકારની ઓફિસ જે છે તે આવેલી છે, જેમાં રાજ્ય ચૂંટણી આયોગની પણ ઓફિસ છે। આ ઉપરાંતની વાત કરીએ તો તેના જે વિવિધ વિભાગોના ઓફિસ જે છે તે પણ આવેલી છે। આ તમામ વિભાગોની ઓફિસ જે છે, પરંતુ બેઝમેન્ટની અંદર સરકારી દસ્તાવેજો હતા, સરકારી ડોક્યુમેન્ટ હતા, તે બળીને ખાક થઈ ગયા હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કંટ્રોલ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આગના ગોટે ગોટા અત્યારે એટલે કે જે ધુમાડાના ગોટે ગોટા જે છે તે સમગ્ર પરિસરમાં ફેલતાની સાથે કર્મચારીઓ જે છે તે પણ ફફડી ઉઠ્યા છે। 7:50 ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર કોલ આપવામાં આવેલો હતો અને વર્દી લખાવવામાં આવેલી કે ગાંધીનગર નવા સચિવાલય બ્લોક નંબર 9માં આગ લાગેલી છે। તો ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 ટીમો ઘટના સ્થળે રવાના કરેલી। ઘટના સ્થળે આવતા બેઝમેન્ટની અંદર આગ લાગેલી છે। આગ ઉપર કંટ્રોલ મેળવવા માટે BA-7 બ્રીધિંગ એપરેટ્સ ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને આગ ઉપર અમે સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધેલો છે, પણ બેઝમેન્ટમાં વેન્ટિલેશન ના હોવાના કારણે સ્મોક અંદર ભરાઈ ગયેલો છે અને એક્ઝોસ્ટ ફેન મારફતે અમે સ્મોક બહાર નીકાળવાની કાર્યવાહી ચાલુ છે।